નાન ખટાઈ બનાવવા માટે એક બાઉલ પર ચાળણી મૂકી તેમાં 1/2 કપ મેંદો, અડધો કપ ચણાનો લોટ, 1.5 ટેબલસ્પૂન ઝીણો રવો, 1/4 ચમચી બેકિંગ પાવડર, 1/4 ચમચી બેકિંગ સોડા લઈ ચારી અને આ સામગ્રી બાજુ પર મૂકી એક બીજા વાસણમાં 1 કપ ઘી લઈ ફેંટી લઈશું. બરાબર ફેંટાઈ જાય એટલે એમાં 1 કપ દળેલી ખાંડ ઉમેરી ખાંડ અને ઘીને ફરીથી ક્રીમી ટેક્સચર ના આવે ત્યાં સુધી ફેંટી લઈશું. આ રીતે ટેક્સચર આવી જાય એટલે એમાં અગાઉ બનાવેલો મેંદાનો લોટ ઉમેરી અને ફરીથી મિક્સ કરી લઈશું. હળવા હાથે મિક્સ થઈ જાય એટલે એમાં 1/4 ટીસ્પૂન એલચી પાવડર, 1/4 ટીસ્પૂન જાયફળ પાવડર ઉમેરી હળવા હાથે મિક્સ કરી આ રીતે લોટ જેવું બાંધી લઈશું. આ રીતે ટેક્સચર આવવું જોઈએ. હવે એમાંથી આપણે એક લુઓ લઈ નાન ખટાઈનો આકાર આપી બદામથી ગાર્નિશ કરી ઘીથી ગ્રીસ કરેલી અવન ટ્રેમાં બધી નાન ખટાઈ તૈયાર કરી પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે બેક કરીશું. તો તૈયાર છે નાન ખટાઈ.